જય માતા અન્નપૂર્ણા। હે જગતની ભૂખ મટાડવા વાળી માં, જે રસોઈ ઘરની આ વિડીયોને લાઈક કરે તેના ઘરમાં અનંત ધનની કમી ન થવા દેતા, તેના ઘરની ગરીબી જન્મ જન્માંતરની પરેશાની દૂર કરી દેજો। જય માતાજી। મિત્રો, કહેવાય છે કે જેવું ખાશો અન્ય તેવું જ બીજું બધું થશે। અન્ય એટલે કે આપણા ભોજનના સંબંધી આપણા શરીરમાં મન, જીવન આનાથી સીધી રીતે જોડાયેલું છે। જો ધન સંપત્તિ ખાવાનું મળી જાય છે તો આપણે બધા ખુશ થઈ જઈએ છીએ, સારા સારા નિર્ણયો તે સમય લઈએ છીએ, મન પ્રસન્ન થઈ જાય છે અને મન લગાવીને પોતાનું કામ કરીએ છીએ। એટલે કે ભોજનનો સંબંધ આપણા મનથી આપણા કર્મથી જોડાયેલો છે। જો મનને ગમતું ભોજન ન મળે તો મગજ ચીડાયેલું રહે છે। ભગવાન ન કરે તમારા ઘરની રસોઈમાં આ 5 વસ્તુઓ ક્યારે પણ ઓછી ન થાય। કહેવાય છે કે જે વ્યક્તિની રસોઈમાં જો આ વસ્તુ ઓછી થઈ જાય તે ઘરમાં અકાળ પડી જાય છે, ગરીબી આવી જાય છે, કંગાળી આવી જાય છે, ઘરની મુખ્ય વ્યક્તિ રસ્તા ઉપર આવી જાય છે। તમે અમારા દર્શક છો। આ જાણકારી લાખો રૂપિયા ખર્ચ કરવા પરથી પણ તમને કોઈ પણ નહીં જણાવે। આ માટે તમારી રસોઈમાં ચેક કરજો આ 5 વસ્તુ છે કે નહીં। જો આ નથી તો આજે જ આ વિડીયો જોઈને પછી રાખી લેજો। ભગવાન ન કરે કોઈના ઘર બરબાદ થાય। કેટલાક લોકો રસોઈમાં આ વસ્તુઓ ના રાખવાથી આજે ગરીબીનો શિકાર થઈ ચૂક્યા છે, તેના ઘરમાં મૃત્યુ પણ થઈ ગઈ છે। ભગવાન નારાજ થઈ જાય છે, લક્ષ્મી છોડીને ચાલ્યા જાય છે, પછી ક્યારે પણ પાછું ફરીને નથી જોતા। આ માટે રસોઈ ઘરમાં આ 5 વસ્તુઓ દરેક ઘરમાં હોવી જોઈએ। પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને આ સરસ મજાનો આ વિડીયોનો લાભ ઉઠાવજો અને કમેન્ટમાં લખજો જય માતા અન્નપૂર્ણા, જય માતા લક્ષ્મી। મિત્રો, ઘણી બધી વાતો રસોઈ ઘરની વાસ્તુમાં જણાવવામાં આવી છે, જેને હું સમય ઉપર જણાવતો રહું છું, જેથી તમે લોકો પણ તેને અપનાવીને ઘરમાં ધનલાભની સાથે સાથે ભાગ્યના ઉદય કરી શકો છો। રસોઈ ઘરમાં જે ભોજન બને છે તેનાથી આપણને ઉર્જા મળે છે અને આ માટે રસોઈ ઘરમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ। વિશેષ કરીને કેટલીક એવી વસ્તુઓ જે પૂરી થઈ જવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધવા લાગે છે। પહેલા આપણે જોઈએ કે કઈ એવી વસ્તુ છે જે ઘરમાં હંમેશા રહેવી જોઈએ અને પૂરી થતા પહેલા તેને મંગાવી લેવી જોઈએ। જેમ કે તમે ભોજન પકાવવા માટે મગફળીના તેલ ઉપયોગ કરો છો અને કેટલાક ઘરોમાં ના પણ કરતા હોય, બીજું પણ તેલનો ઉપયોગ કરતા હોય તો તેને સાફ પૂરું ન કરી દેવું જોઈએ। થોડુંક રાખવું જરૂર જોઈએ, કેમ કે આ તમારા શનિગ્રહને બળવાન કરે છે। એટલા માટે કિચનમાં ક્યારે પણ તેલ પૂરું ન થવા દેવું જોઈએ। બીજી વસ્તુ જે છે તેને જણાવવાની જરૂર નથી, તે ખૂબ જ કોમન છે, મીઠું। મીઠા વગરનું ભોજનના સ્વાદની કલ્પના પણ નથી કરી શકાતી અને એક ચપટી મીઠું એ તમારા જીવનમાં મોટા બદલાવ લઈને આવે છે। આના વિશે ઘણી બધી વાતો ધરાવતો રહું છું। કિચનમાં મીઠું પૂરું થવા દેવું એ સૌથી મોટો વાસ્તુદોષ જણાવવામાં આવે છે। રાહુને નારાજ કરે છે, તમારા બનેલા કામ બગડવા લાગે છે અને મીઠું કોઈને દેવું પણ ન જોઈએ અને મીઠું માંગવું પણ ન જોઈએ। આ તમારા જીવનમાં કર્જની સમસ્યાને ઉત્પન્ન કરે છે અને મીઠું કિચનમાં પૂરું જ ન થવા દેવું જોઈએ। પૂરું થતા પહેલા જ તેને મંગાવી લેવું જોઈએ। આજકાલનો સમય પાછો પણ એવો થઈ ગયો છે જેથી લોકો સિંધવ મીઠુંનો મહત્વ સમજવા લાગ્યા છે અને વધારે ને વધારે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે। જે નોર્મલ નમક હોય છે તે વ્હાઈટ હોય છે, પરંતુ જ્યારે સિંધવ મીઠુંની વાત કરવામાં આવે તો તે શનિથી જોડાયેલા માનવામાં આવે છે। તમારે ધ્યાન રાખો કે ઘઉં હોય, ગોળ હોય, તે ક્યારે પણ પૂરું ન થવા દેવું જોઈએ। ભલે તમે એક મુઠ્ઠી જ રાખો, પરંતુ જરૂર રાખવું જોઈએ। સાવ તેની પૂરું ન થવા દેવું જોઈએ। અને જો તમે કોઈ સફેદ વસ્તુનો બિઝનેસ કરો છો તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં સફેદ ચોખા હોય, ખાંડ હોય, દૂધ હોય, દહીં હોય, કોઈ પણ કાંઈ પણ સફેદ વસ્તુ તમારા ઘરમાં જરૂર રહેવી જોઈએ। જે વસ્તુ ચંદ્રમાને આકર્ષે છે તેને ક્યારે પણ પૂરી ન થવા દેવું જોઈએ। જો તમારા ઘરમાં પૈસાની તંગી છે, ઘરમાં પરેશાની રહે છે, તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી જ્યારે લખી દેજો।
મિત્રો, ક્યારે પણ કિચનમાં ચોખાને પુરાના થવા દેવા જોઈએ. તમે ચોખાની ખીર પણ બનાવતા હશો, જે બધા દેવી દેવતાઓની પૂજામાં ચઢાવવામાં આવે છે. તે ચોખા ડાયરેક્ટ ના ચડાવવામાં આવે, પરંતુ ખીરના માધ્યમથી તો ચડાવવામાં આવે જ છે. જો કે તે પૂર્ણ ભોજન માનવામાં આવે છે. આથી ચોખાને ક્યારે પણ પૂરા ન થવા દેવા જોઈએ. ચોખાનો ડબ્બો ક્યારે પણ ખાલી ન રહેવા દેવો જોઈએ. જો એવું લાગે કે ખાલી થવાનો છે તો તમારે તેમાં 4-5 ચોખાના દાણા રાખી દેવાના છે. પછીની વસ્તુ છે હળદર. આપણા ભારતીય રસોઈમાં હળદર વગર તો ચાઇનીઝ પણ નથી બનતું. હળદરને તો મેગીમાં નાખીને પણ ખાવામાં આવે છે. જો ભોજનમાં પીળો રંગ ન આવે તો ભારતીય લોકોને ભોજન ગળા નીચે નથી ઉતરતું. એક બાજુ તો તે ઔષધિ રૂપે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોરોના વાયરસ ફેલાયો હતો ત્યારે આપણે બધાને યાદ છે કે હળદરવાળું દૂધ પીને ઘણા લોકો સ્વસ્થ થયા હતા. હવે કંઈક બીજો પણ આવી રહ્યો જ છે અને ઘણા શહેરોમાં ફેલાઈ પણ ગયો છે. તો ફરીથી આ એક ચપટી હળદર નાખીને તેનું સેવન કરવાનું શરૂ કરી દેજો. જો ધર્મશાસ્ત્ર હોય કે પછી પૂજાપાઠ હોય, તેમાં હળદરનો ઉપયોગ તો કરવામાં જ આવે છે. આ માટે હળદર પણ ક્યારે પણ પૂરી ન થવા દેવી જોઈએ. ઘઉંના લોટનો ડબ્બો પણ તમને ગરીબ બનાવી શકે છે. ઘરમાં લોટ છે તો લક્ષ્મી છે. જો લોટ નથી તો કંઈ પણ નથી. ઘરમાં લોટ એ માતા અન્નપૂર્ણા ન હોવાનો સૌથી મોટું સંકેત માનવામાં આવે છે. લોટને પણ ક્યારે પૂરો ન થવા દેવો જોઈએ.